એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર તરફ કરીએ નજર તો લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણી સામે ફરિયાદ દાખલ થઈ છે। પાંચવાડાના પૂર્વ સરપંચે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। જસદણની ચૂંટણીમાં કામ કરવા પૈસાની લાલચ આપવાની ફરિયાદ નોંધાઈ છે, તો ફોન કરી લાલચ આપ્યાની ફરિયાદ થઈ છે। 25,000 રૂપિયાની લાલચ આપ્યાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। બાવળિયાના ટેકેદારને લાલચ આપવાની ગજેન્દ્ર રામાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લલિત કગથરા ગજેન્દ્ર રામાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે। પાંચવાડાના પૂર્વ સરપંચે આ ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરી છે, જેમાં જસદણની ચૂંટણીમાં કામ કરવા પૈસાની લાલચ આપવાની ફરિયાદ થઈ છે। ફોન કરી તેઓને પૈસાની લાલચ આપવામાં આવી હતી। 25,000 રૂપિયાની લાલચ આપ્યાનો આક્ષેપ પણ આ સરપંચ દ્વારા લલિત કગથરા પર કરવામાં આવ્યો છે। વાતચીત કરવામાં આવી હતી। મારી સાથે એવી વાતચીત કરવામાં આવી હતી કે ગજેન્દ્રભાઈ રામાણીનો ફોન આવ્યો હતો કે ભાઈ પાંચવાડામાં તો 25,000 રૂપિયા લઈ જા અને વાપરવાના પૈસા લઈ જા। એટલે મેં એમને પૈસાની ના પાડી કે ભાઈ પૈસાની જરૂરિયાત મારે છે નહીં। એટલે ત્યારબાદ તે પછી મને અંદાજે 4 વાગે લલિતભાઈ કગથરાનો ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? એટલે મેં કીધું પાંચવાડા છું। એટલે કે તું મને અહીંયા આદિત્યમાં મળવા આવી જાય। એટલે મેં એને સ્પષ્ટ ના પાડી કે ભાઈ મારે કોઈ મળવા આવવું નથી। તો એણે મને એવું કીધું કે શું કામ તારે મળવા નથી આવવું? એટલે મેં એવું કીધું કે ભાઈ મારે પૈસા જોતા નથી, તમારા કોઈ કાર્યકર્તા હોય એમને પૈસા આપો, નાના કાર્યકર્તા હશે એમને પૈસાની જરૂરિયાત હશે, મારે કોઈ એવી પૈસાની જરૂરિયાત છે નહીં। એ હું ઓડિયો ક્લિપમાં પણ સ્પષ્ટપણે કહું છું। તો એણે એવું મને કીધું કે તારા હિસાબે કોઈ કોંગ્રેસના કાર્યકર્તા અમારા ત્યાં છે નહીં, તું મને કાર્યકર્તા પાંચવાડાની અંદર ઊભા કરી દે। એટલે મેં એવું કીધું કે ભાઈ કાંઈ નહીં, હું કોઈક છોકરાઓને કહીશ, તમારું કામ કરશે। આ પ્રમ દિવસની વાત છે। અને આજે મને કાલે ફોન આવ્યો હતો ને આજે ફોન આવ્યો હતો કે ભાઈ તું મને મળવા આવ। એટલે મેં એને સ્પષ્ટ ના પાડી। પછી અમારા મિત્ર દિલીપભાઈ છે એમને મેં વાત કરી, તો મને કે આવું કરીએ તો આચારસંહિતાનો ભંગ થાય, તું ફરિયાદ કરવા તૈયાર છો? મેં સ્પષ્ટપણે અને નિખાલસપણે હા પાડી છે કે ભાઈ મારે ફરિયાદ કરવી છે। આવા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જેઓ વફાદાર છે, મારી જેવા કેટલા પણ કાર્યકર્તાઓને આ લોકોએ પૈસા ઘણા સમયથી બાંટવાનું કામ કરે છે, મને પણ સ્પષ્ટ ખબર છે। મારી પાસે બહુ માહિતી તો નથી, પણ અગાઉ પણ મારી પાસે ઘણા બધા ભાજપના કાર્યકર્તાઓના નામ પણ માંગતા હતા એ વિસ્તારના। હું અત્યારે ભરત બોઘરાના અને કુંવરજીભાઈના ભારતીય જનતા પાર્ટીનો જ ખાસ કાર્યકર્તા છું। 13 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું અને એનું જ કરવાનો છું। ઓકે, થેન્ક યુ દિલીપભાઈ। તો પાંચવાડાના સરપંચે આ તમામ આક્ષેપો કર્યા છે લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણી પર। જસદણની ચૂંટણીમાં કામગીરી કરવા બાબતે પૈસાની લાલચ આપવામાં આવી છે। 25,000 રૂપિયાની લાલચ આપ્યાનો આક્ષેપ આ સરપંચ કરી રહ્યા છે। આજરોજ જસદણની અંદર અમે ચૂંટણી પ્રચારમાં હતા, ત્યારે જસદણના પાંચવાડાના એક પૂર્વ સરપંચ આવી અને અમને વાત કરી કે ભાઈ મને 25,000 રૂપિયાનું ગજેન્દ્રભાઈ રામાણી છે એમણે પ્રલોભન આપ્યું છે એમના ચૂંટણીમાં કામ કરવા માટે। અને લલિતભાઈ કગથરા જે ધારાસભ્ય છે એમણે પણ મને ફોન કરી અને કીધું કે ભાઈ તારા હિસાબે અમારા પાંચવાડામાં કોઈ કાર્યકર્તા થતા નથી, કોઈ સભા થતી નથી, એટલા માટે થઈને પણ તું અહીંયા આવ અને અમારું કામ કર। અને મારી દ્રષ્ટિએ અમે આજે આ લેખિત ફરિયાદ એક ચૂંટણી કમિશનર અને અહીંયા રાજકોટના અમે ચૂંટણી કમિશનર અને અમદાવાદના બંનેને એક ફેક્સી અને લેખિત પણ ફરિયાદ કરેલ છે। અને આચારસંહિતા અંગે જે પણ કાયદેસરના કાર્યવાહી થતી હોય તે કરવી જોઈએ એવી અમારી આ ફરિયાદની વાત છે। દિલીપભાઈ, આમાં શું છે? ઓડિયોમાં ખરેખર તમે સાંભળ્યું શું છે? શું અંદર ઓડિયોમાં ખરેખર એવું છે કે એમણે ગજેન્દ્રભાઈ જે રામાણી છે કોંગ્રેસના કાર્યકર્તા છે, ખૂબ સારા કાર્યકર્તા છે અને નેતા છે, એ 25,000 રૂપિયા અહીંયા આવતું અને લઈ જા અને અમારું કામ કર એ પ્રકારની એક વાત છે। એના પછી તરત જ એ ફોન ધારાસભ્યને આપે છે, પણ ધારાસભ્ય એમને કહે છે કે ભાઈ તું આવ અહીંયા મળવા। એટલે એણે કીધું હું પછી આવું છું। પછી ધારાસભ્યની વાતચીત છે
કે ભાઈ પાચાવડામાં અમને કાર્યકર્તા નથી મળતા, આ છે તે છે, એ બધું છે. ખાસ કરીને લલિતભાઈ શું બોલે છે આની અંદર? લલિત કગથરા ધારાસભ્ય છે, એ શું બોલે છે? લલિતભાઈ કગથરા એમ કહે છે કે ભાઈ અત્યારે પાચાવડાની અંદર અમારે તારા હિસાબે કોઈ સભા થતી નથી, કોઈ કાર્યકર્તા મળતા નથી અને તું અમારું કામ કર, એ પ્રકારની એની વાત હોય છે. અત્યારે ફરિયાદ કરી છે આપે? હા, એ રાજકોટ ચૂંટણી કમિશનર અને અમદાવાદના જે ગાંધીનગર ચૂંટણી કમિશનર છે એમને અમે લેખિતમાં ફરિયાદ કરી છે ફેક્સથી. ચૂંટણી કમિશનર અને રાજકોટ ચૂંટણી કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણી સામે.